बोल श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री वल्लभाधीश की जय। श्री दशामात की जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिकै शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। भक्तो આજે આપણે જાણવાના છીએ કે દશામાનું વ્રત ક્યારે કેવી રીતે કરવું, કેવી રીતે એનું ઉત્થાપન કરવું, આ સર્વે વિધિ દશામાના વ્રતની કથા આપણે આજે જાણીશું। આ વિડીયોની અંદર દશામાનું વ્રત 2026 ક્યારે છે, કેવી રીતે કરવું તે બધું આપણે જાણીએ। આ વ્રત 2026 12મી ઓગસ્ટે અમાસના દિવસે મોટા ભાગના લોકો લેતા હોય છે, ઘણા એકમથી લેતા હોય છે। તો 13મી ઓગસ્ટના દિવસે દશામાની સ્થાપના કેવી રીતે કરવી, પૂજા વિધિ કેવી રીતે કરવી, વ્રતના નિયમ, એનો મહિમા આપણે સાંભળીએ। જીવનની ખરાબ દશા દૂર કરીને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપનારી માં દશામાં તમારા પરિવાર ઉપર હંમેશા કૃપા વરસતી રહે। ગુજરાતના મોટા ભાગના પંચાંગ મુજબ દશામાના વ્રતની શરૂઆત 13મી ઓગસ્ટ 2026 ગુરુવારથી થાય છે। આ દિવસે સવારે સૂર્યોદયથી બપોરે 11:30 વાગ્યા સુધી શુભ લાભના અમૃત ચોગડિયું છે। તો તે સમયમાં દશામાના વ્રતની સ્થાપના કરી શકાય છે। દશામાં ભક્તોના દુઃખ દૂર કરનારી ને જીવનની ખરાબ દશા સુધારનારી માતા તરીકે માનવામાં આવે છે। તમારી દશા અને દિશા બંને બદલનારી માં દશામાં છે। જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ શાંતિ ને આશીર્વાદ મળે છે। કહેવાય છે કે જગતમાં સ્ત્રી એટલે ગ્રહલક્ષ્મી, તે હંમેશા તેનો સંસાર સુખી રાખવા માટે પ્રયત્ન કરતી રહે છે। સુખી હોય તો વધારે ને વધારે સુખી થવાનો પ્રયત્ન કરે છે। તેની આસપાસ સ્નેહીઓને સુખી બનાવવાનો પ્રયત્ન કરે છે, છતાં કેટલીક વાર પ્રયત્ન કરવા છતાં સુખ પામી શકતી નથી, ત્યારે ઈશ્વરનો સહારો શોધે છે। આજે કળિયુગમાં સરસ અને સહેલું વ્રત દશામાનું છે, જે સુખ સંપત્તિ અને ઈચ્છિત ફળ આપનારું છે। શુદ્ધ હૃદયથી યોગ્ય વિધિપૂર્વક આ વ્રત પરિપૂર્ણ થતા ધારેલું ઈચ્છિત ફળ મળે છે। આ દશામાનું વ્રત
અષાઢ વદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવું. શ્રાવણ વદ અમાસથી શરૂ કરી આ વ્રત 10 દિવસનું છે. વ્રત કરનાર સવારના પોરમાં નિત્ય કર્મ પતાવીને નહીં ધોઈને દશામાના નામનો દીવો કરી કથા સાંભળી ઉપવાસ કરવા. ઉપવાસમાં માત્ર ફળ આરોગવા. ન થાય તો એકટાણું કરવું. દશામાના નામનું રટણ કરવું. આપણે દશામાના વ્રતની વિધિ પૂજા આપણે સાંભળીએ. સામાન્ય રીતે દશામાનું વ્રત પરણિત સ્ત્રીઓ કરે છે. આ વ્રત કરવા માટે સામાન્ય નિયમ અને વિધિ અને પૂજા આપણે સાંભળીએ. અષાઢ વદ અમાસના દિવસે આ વ્રત શરૂ કરવામાં આવશે. આ વ્રત અમાસના દિવસે શરૂ થાય છે. તમે એક સુંદર મજાનો બાજોટ લેવો, તેના ઉપર લાલ આસન બિછાવવું. માતાજીની છબી લાવ્યા હોય તો છબી, માતાજીની મૂર્તિ લાવ્યા હોય તો સાંઢણી ઉપર માતાજી અસવાર થયા હોય તેવી મૂર્તિ લાવવી. મૂર્તિ બને ત્યાં સુધી માટીની પસંદ કરવી. પીઓપીની એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ તમે 10 દિવસ પૂજા કરી અને પછી જ્યારે વિસર્જન કરશો ત્યારે એ મૂર્તિ જમીનમાં ઓગળશે નહીં. મૂર્તિ એમને એમ પડી રહેશે. તેથી જમીનનું પ્રદૂષણ થશે. જે માતાજીની આપણે 10 દિવસ પૂજા કરી તેની આવી દુર્દશા કરાય નહીં. તે માટે માટીની મૂર્તિની પસંદગી કરવી. જો બની શકે તો છબી જ રાખવી. છબી દર વર્ષે આપણે ઉપયોગમાં લઈ શકાય છે. માટીની મૂર્તિ હશે તો તે તળાવ કે નદીના કાંઠે જઈ આપણે વિસર્જન કરીશું તો તે માટીમાં માટી ભળી જશે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ એમની એમ પડી રહેશે. માટે એક સુંદર મજાનો બાજોટ લઈ તેના ઉપર સુંદર આસન પાથરવું. તેના ઉપર માતાજીની છબી મૂકવી અને પછી એક સૂતરના 10 તાર લઈ તેમાં કંકુ વાળા કરી 10 ગાંઠ વાળવી, કળશને બાંધવી. મૂર્તિ જો લાવ્યા હોય તો મૂર્તિને આપણે સ્નાન કરાવી શકાય નહીં. તો બાજોટ ઉપર જ્યારે મૂર્તિ મૂકીએ ત્યારે 10 મુઠ્ઠી ઘઉં તેના ઉપર પધરાવવા. છબી મૂકીએ તો એના ઉપર ઘઉં ઉપર આપણે છબી મૂકવી. છબીને આપણે સ્નાન ન કરાવી શકીએ તો એક કળશમાં શુદ્ધ પાણી લેવું. તેની અંદર 1 ચમચી ગંગાજળ પધરાવવું અને તે ફૂલ પાણીમાં બોળી 4 વખત છાંટવું. પાદ્યોપાદ્યમ સમર્પયામિ, અસ્ત્યો અર્ઘ્યો અર્ઘ્યમ સમર્પયામિ, અર્ઘ્યાંતે મુખે આચમનિયમ સમર્પયામિ અને સ્નાનમ સમર્પયામિ. આ બોલીને માતાજીને શુદ્ધ વસ્ત્રથી લૂછી લેવા. છબી ચોખ્ખી થઈ જાય તેના ઉપર સરસ મજાનું અત્તર માતાજીને લગાવવું. પછી માતાજીને ચંદન, કેસર, અષ્ટગંધ થી માતાજીને આ ત્રીજી આંગળી થી પગથી શરૂઆત કરવી. ચાંદલો કરવાની. પગે, હાથે અને કપાળમાં ચંદન અને કંકુથી ચાંદલો કરવો. શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંડાઢ્યમ સુમનોહર વિલેપનમ સુરેશ્વરી ચંદનમ પ્રતિગ્રહ્યતામ. દશામાની ભાવપૂર્વક માતાજીને કંકુના ચંદનના ચાંદલા કરવા, ચોખા ચડાવવા. જે ફૂલ મળી શકે તે ફૂલ ચડાવવા. માતાજીને એક સુંદર ફૂલનો હાર ચડાવવો. એવું નથી કે ગુલાબનો જ હાર ચડાવવો. તમારી યથાશક્તિ મુજબ તમને જે પરવડે તે
હાર લાવવો અને માતાજીને સરસ ભાવ રાખી કે હે માં, મારી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું આ હાર લાવ્યો છું, તે હાર તું સ્વીકાર કરજે. અને માં સ્વીકારી જ લે છે. સુંદર મજાનો હાર ચડાવવો. જો આપણે સાંઢણી સાથેની મૂર્તિ લાવ્યા હોય તો તેને પણ આપણે સ્નાન કરાવી શકતા નથી, તો તેને પણ આપણે 4 વખત ફૂલથી પાણી છાંટીને સ્નાન કરાવવું. પછી સુંદર ચુંદડી લાવ્યા હોઈએ તો આપણે જે માતાજીને ચુંદડી ઓઢાડવી. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામી કહીને માતાજીને ચુંદડી ઓઢાડવી. માતાજીની મૂર્તિને ચંદન કંકુના ચાંદલા કરવા, ચોખા ચડાવવા, ફૂલ ચડાવવા, ફૂલનો હાર ચડાવવો. પછી માતાજી આગળ એક શુદ્ધ દીપક પ્રગટાવવો. ગાયના ઘીનો બની શકે એવું હોય તો 10 દિવસ અખંડ રહી શકે તે પ્રમાણેની દીવાની વ્યવસ્થા કરવી. 24 કલાક થશે એટલે દીવાની જ્યોત ઉપર એક કાળું ભીંગડું વરસે. તેને તમે કાપવા જશો તો દીવો રામ થઈ જશે. માટે એ જ દીવાની થી બીજો એક નાનો દીવો પ્રગટાવી લેવો અને પછી તેની જ્યોત એટલે વાટ સહેજ ઊંચી કરી કાતરથી એ કાળું ભીંગડું કાપી લેવું. જો રામ થઈ જશે તો બીજો દીવો જે આપણે પ્રગટાવેલો છે તે ચાલુ ને ચાલુ રહેશે. તેથી તે તમારો દીવો ઓલવાશે નહીં. તેથી એ દીવાથી ફરી પેલો દીવો મોટો દીવો આપણે પ્રગટાવી લેવો. એટલે એ રીતે તમારો દીવો અખંડ રહેશે. માતાજીને દીવાની જરૂર નથી. જેમ સૂર્યનારાયણ ભગવાન આ જગતમાં બધાને પ્રકાશ પૂરો પાડે છે તો તેમને કઈ દીવાની જરૂર નથી. માં દશામાં તો સ્વયં પ્રકાશિત છે, પણ આ અગ્નિનારાયણ દેવ આપણા કર્મના સાક્ષી રૂપે આપણે માતાજી આગળ દીવો કરીએ છીએ. એ પ્રમાણે દીવો કરવો. સુંદર ધૂપ સ્ટિક બજારમાંથી લાવવી અને માતાજીને ધૂપ કરવો. વાંસની અગરબત્તી વાપરવી નહીં. વાંસ તો આપણે સ્મશાનમાં પણ બાળતા નથી, તો ઘરમાં આપણે અગરબત્તી કઈ રીતે કરી શકીએ? અગરબત્તીની સળી હોય છે તે વાંસની બનેલી હોય છે, તેથી અગરબત્તી વાપરવી નહીં. પહેલાના જમાનામાં આપણે નળિયામાં કોલસા મૂકી પ્રગટાવતા, એના ઉપર 2 ટીપા ઘી પાડતા, એના ઉપર ગુગળ મૂકતા અને ગુગળનો માતાજીને ધૂપ કરતા. ગુગળના ઝાડ થાય છે. મંત્રમાં પણ કહેલું છે કે વનસ્પતિ રસોડભૂતો ગંધાડ્યો ગંધ ઉત્તમ. વનસ્પતિના રસનો માતાજીને ધૂપ આપો. એટલે ધૂપ સ્ટિકથી માતાજીને ધૂપ આપવો. અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર, ચંદન માતાજીના ચરણોમાં ચડાવવું. પછી સુંદર મજાનું ચૂરવું બનાવવું, લાપસી બનાવવી કે સુખડી બનાવવી, માતાજીને ધરાવવી. આજના જમાનામાં પેંડા અને માવાની મીઠાઈનો મોહ રાખવો નહીં. માતાજી તો તમે જે ધરાવો તે સ્વીકારી લે છે. પીવાનું પાણી શુદ્ધ લોકોને મળતું નથી, તો પછી શુદ્ધ માવો તો ક્યાંથી મળે? માટે ઘરે બનાવેલી મીઠાઈ, ઘરે બનાવેલા પકવાન માતાજીને પ્રેમપૂર્વક જમાડવા. 2 ચમચી તરબાણામાં પાણી મૂકવું. ક્રતેન દીપમ દર્શયામી ક્રતેન ધૂપમાગ્રાપયામી. જમણા હાથમાં જળ લઈ આહારમ ભક્ષ્યમ ભોજ્યમ નૈવેદ્યમ નિવેદયામી કહી માતાજીને જળ અર્પણ કરવું. ડાબો હાથ આગળ રાખી 5 આંગળીથી માતાજીને આપણે જમાડવા. ઓમ પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 1 ચમચી ભરી થાળીમાં જળ પધરાવવું. ફરીથી આગ્રહ કરીને માતાજીને જમાડવા. ઓમ પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા.
ઉદરાપોષણમ હસ્ત પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ ક્રોધમાતે ઘૃતચંદનમ સમર્પયામિ બીડા મુખવાસ તાંબુલ્ય હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ. આ મંત્ર બોલીને 3 વખત તરબાણામાં પાણી મૂકવું, એક કપૂરી પાન, સોપારી, સિક્કો મૂકી માતાજીને અર્પણ કરવું. અને પછી આવી રીતે પ્રદક્ષિણા કરવી. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની શર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણામ પદે પદે. એક સફરજન, કેળું, ચીકુ, તમને જે ફળ મળે તે માતાજીને ફળ અર્પણ કરવું. અને ન ફલે ન દાને ન રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ તૈલોક રક્ષક ભક્તાનામ ભયમ કરતા ત્રાતા ભવ પ્રાણાત દ્વય માતુર કૃપા સિંધો ષણ માતુર ગજપ્રદો વરદમ થી વાંછિતમ વાંછિતાર્ધ. અનેન ફલ દાનેન ફલ દોસ્તુ સદા મમ. આ મંત્ર બોલી અને માતાજીને ફળ અર્પણ કરું કે હે માં, મને જે આ ફળ મળ્યું એ હું તને અર્પણ કરું છું અને આનાથી અનેક ગણું ફળ તું મને આપજે. આવી રીતે માતાજીની પૂજા કરવી. કળશની સ્થાપના કરવી. એક સુંદર મજાનો તાંબાનો લોટો લેવો, તેની અંદર જલ ભરવું. તેની અંદર સૌ પ્રથમ ગંગાજળ પધરાવવું. કળશને એક સુંદર નારાછડી એના કંઠમાં બાંધવી. કળશની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ રહેલા છે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્ત સ્થિતો બ્રહ્મા મધ્યે માતુર ગણાક્ષતા. એટલે 3 દેવનો વાસ છે કળશમાં. કળશમાં થોડા ચોખા પધરાવવા. ધાન્ય ઔષધિ મનુષ્યાણામ જીવનમ પરમક્ષિતમ એમ કરી અને કળશમાં ચોખા પધરાવવા. કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ ચકમોક્તિકમ. 5 જાતના રત્ન કળશમાં જોઈએ તો રત્ન આપણે તો ક્યાંથી લાવી શકીએ? તો 5 જાતના રત્નના ભાવ કરી એને એમાં કળશમાં ચોખા પધરાવવા. અશ્વસ્થાનાજ ગજસ્થાનાજ રાજજારાજ ગોગોષ્ઠાન મૃતમાની નિક્ષિપેત. 7 જગ્યાની માટી જોઈએ. રાજ દરબાર ભરાતો હોય, ઘોડા બંધાતા હોય, હાથી બંધાતા હોય, નદીનો સંગમ હોય, નાગનો રાફડો હોય, તો આ બધાનો ભાવ કરી ફરી બીજા થોડા અક્ષત પધરાવવા. હળદર પધરાવવી, સોપારી અંદર પધરાવવી. એક સિક્કો 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો એમાં મૂકવો. 4-5 પાન મૂકવા. પછી તેના ઉપર એક નારાછડી બાંધેલું એક સુંદર શ્રીફળ એના ઉપર મૂકવું. અને પછી 2 હાથ જોડીને નમસ્કાર કરવા કે નમો સનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાર શિશોર ભાવે. 2 હાથ જોડી કળશની ઉપર 4 વખત ચોખા ચડાવવા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. પ્રતિષ્ઠા સર્વે મિત્રાણામ એ મંત્ર બોલી કળશની પ્રતિષ્ઠા કરવી. કળશને 4 બાજુ ચાંદલા કરવા. શ્રીફળ ઉપર એક કંકુ ચંદનનો ચાંદલો કરી ફૂલ ચડાવવું. આ રીતે કળશની સ્થાપના કરવી. પછી માતાજીની કથા સાંભળવાની. દસ દિવસ ઉપવાસ નકોરડા ન કરી શકાય તો ફ્રૂટ ખાઈને પણ કરી શકાય છે, ચા કોફી કરી શકાય છે. બની શકે એટલું સાત્વિક આહાર લેવો, વ્યસનથી દૂર રહેવો. દશામાના ઉપવાસ કર્યા હોય ને 135નો માવો ઘસીએ અને ખાઈએ, તે ઉપવાસ આપણો સ્વીકાર કરે નહીં. તો તમાકુ, માવા, ગુટકા 10 દિવસ ખાવા નહીં. દશામાની કથા વાંચવી, અથવા તો કથા ન તમે વાંચી શકતા હોય તો કોઈની પાસેથી સાંભળવી.
વ્રતના છેલ્લા દિવસે પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા. માતાજીને પાર્વતીનો શણગાર અર્પણ કરવો. એમાં એક કાંસકો, એક અરીસો, એક નેલ પોલિશ, નખ રંગવાની શીશી, આંખમાં લગાવવાની કાજળ, એક સુંદર મજાની સાડી માતાજીને અર્પણ કરે. અને જ્યારે ઉત્થાપન કરો ત્યારે એ વસ્તુ કોઈ બ્રાહ્મણને દાન આપી દેવી. આટલો નાનો કાંસકો લાવશો, આટલો નાનો અરીસો લાવશો અને માતાજીની સાથે તે ને ઉત્થાપન સમયે તે વિસર્જન કરશો. તે આટલો નાનો કાંસકો, આટલી નાની કાંસકો, અરીસો કશું કોઈ કામમાં આવશે નહીં અને એ જમીનમાં પ્રદૂષણ થશે. તો વ્રત કરો છો તો એક સારો કાંસકો લાવો, સારો આવો અરીસો લાવો કે જે બ્રાહ્મણને તમે દાનમાં આપી શકો. તે બ્રાહ્મણની ઘેર સ્ત્રી એ કાંસકો વાપરશે તો તમને એનું પુણ્ય મળશે. એક સાડી લાવો તો એ પહેરી શકે એવી સાડી લાવો. નાની આવી ચુંદડી તમે લાવશો તો ચુંદડી કશું કામમાં આવવાની નથી. તમે જ્યારે વિસર્જન કરશો ત્યારે ચુંદડી પણ નદીમાં કે તળાવમાં જશે અને તે ફાટી જશે. તો માતાજીને સરસ મજાની એક સાડી ઓઢાડવી કે જે કોઈ ગરીબ બ્રાહ્મણ ની સ્ત્રી પહેરી શકે, અથવા કોઈ ગરીબ હોય, કોઈ જરૂરિયાતમંદ માણસો હોય, કોઈ એવા ગરીબ ઘરની બઈ હોય તેને તમે એ સાડી આપી શકશો અને આ સાડી પહેરશે તો તમને એના આશીર્વાદ મળશે. આ રીતે પૂજા વિધિ કરી દશામાનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારની પરિસ્થિતિ ચોક્કસ સુધરે છે, એમાં કોઈ શંકા નથી. કોઈ સ્ત્રીઓને સંતતિ ન થતી હોય તો તેવી સ્ત્રીઓને આ વ્રત કરવું. ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં આર્થિક પરિસ્થિતિ ન સુધરતી હોય, પતિની પ્રગતિ ન થતી હોય તેવી સ્ત્રીઓએ અમારી નમ્ર વિનંતી છે કે આ વ્રત કરવું જોઈએ. તેમાં કોઈની શંકાને સ્થાન નથી. આ વ્રત કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. આ વ્રતનું ઉજવણું સામાન્ય રીતે શ્રાવણ સુદ દસમના દિવસે કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રી આ સંપૂર્ણ શ્રદ્ધાથી, સંપૂર્ણ વિધિથી આ વ્રત કરે તો તેના ઉપર માતાજી તુષ્ટમાન થાય છે. સર્વ દેવીઓની એના ઉપર કૃપા બની રહે છે. કોઈ પણ વ્યક્તિની દિનદશા ખરાબ થઈ જાય તો દિનદશા દૂર થાય છે, ખરાબ ગ્રહો પલટાઈ જાય છે અને સમગ્ર કુટુંબના સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું, બની શકે તો અખંડ રાત્રિ જાગરણ કરવું. સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો 5 વર્ષ અવશ્ય કરવું, પછી ઉજવણું કરવું. ઉજવણાની અંદર સોના કે ચાંદીની સાંઢણી કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપવી. 3, 5 કે 7, 9 કે 11 બ્રાહ્મણને જમાડવા. એવું ન થઈ શકે તો પાકું સીધું આપવું. કોઈ સૌભાગ્યવતી બ્રાહ્મણ સ્ત્રીને સંપૂર્ણ પોશાક દાનમાં આપવામાં આવે તો તેનું 1000 ગણું પુણ્ય મળે છે.
આ રીતે દશામાની કૃપાથી સુખ શાંતિ અને ઈચ્છિત ફળ મળે છે. હવે આપણે દશામાની કથા સાંભળીએ કે એક રમણીય નગર હતું. આ નગરનું નામ શનકાવતી નગરી. સુંદર નદી ખળખળ કિનારે ગામના પાદરથી વહે છે. ગામના પાદરના કિનારે અસંખ્ય વૃક્ષો નું જાણે એક નાનકડું વંશ. આવા સુંદર લીલાછમ વૃક્ષોની વચ્ચે આરસ પાનનો બનાવેલો સુંદર રાજમહેલ છે. રાજમહેલમાં પુષ્પવદન નામનો એક રાજા રહે છે. રાજાને પુષ્પાવતી નામની એક રાણી. આ રાણી એટલે રૂપરૂપનો અવતાર. નદીની આ બાજુ રાણીના મહેલમાં આરો આવેલો છે અને આ આરાની બાજુ એક ઝરૂખો નદીના કાંઠા ઉપર પડે છે. રોજ સવારે સાંજે પુષ્પાવતી રાણી આ ઝરૂખામાં આવે અને ઝરૂખામાં બેસીને આ કુદરતી સૌંદર્ય નિહાળ્યા કરે છે. એક દિવસની વાત, નગરની મોટા ભાગની સ્ત્રીઓ નદીએ નાહવા આવી છે. કેટલીક સ્ત્રીઓ નદીમાં નાહી રહી છે, કેટલીક સ્ત્રીઓ નદી તરફ આવી રહી છે અને આ જોઈ રાણીને નવાઈ લાગી. પુષ્પાવતી રાણીને વિચાર આવ્યો કે આ શું થઈ રહ્યું છે, કેમ લોકો નાહવા આવી રહ્યા છે. એટલે દાસીને બોલાવી અને કહ્યું કે દાસી, આ જાઓ, આ લોકો કેમ સ્નાન કરી રહ્યા છે તે પૂછતા આવો. ઝરૂખા પાસેથી દાસી ગઈ અને ખબર કરીને આવી કે બા સાહેબ, આજે તો દિવાસો છે એટલે નદીએ નાહવા બધા લોકો આવે છે અને આ લોકો દશામાનું વ્રત કરવે છે. આ દશામાનું વ્રત કરવાનું કઈ દાસી તો મહેલમાં જતી રહી. પરંતુ પુષ્પાવતી રાણી વિચાર કરતી રહી. એને થયું કે આ દશામાનું વ્રત કેવું હશે. આખા નગરની આટલી બધી સ્ત્રીઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે આ વ્રત કરવાથી કંઈક તો ફાયદો થતો જ, માટે આ વ્રતનો પરિચય મેળવવો. આમ વિચારી રાણી પુષ્પાવતી ઝરૂખામાંથી મહેલની સીડી ઉતરી નીચે ગઈ. મહેલની બહાર નીકળી ગામના પાદરે ગઈ. પાદરમાં જઈ નદીને કાંઠે જ્યાં સ્ત્રીઓ નાહતી હતી ત્યાં એક આધેડ વયની સ્ત્રીને જોઈને તેને કહેવા લાગી કે બેન, આ તમે શું કરી રહ્યા છો? પેલી બેન ઓળખી ગઈ કે રાણીજી, તમે તો રાણી છો અમારા, આપને કોણ ના ઓળખે? મારે આપને કંઈક પૂછવું છે. તો કે પૂછો ને, તમે બધા દશામાનું વ્રત કરો છો ને? હા, તે વ્રત કેવી રીતે કરવું? આ કરવાથી શું ફળ મળે? તો કે રાણીબા, તમે આ વ્રત કરવાનું વિચારતા હોય એમ લાગે છે. તો કે હા, એટલે જ પૂછું છું. તો કે સાંભળો, આ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. તમારે જે કઈ દુઃખ હોય, કષ્ટ પડ્યું હોય તે બધી બાધા દૂર થાય છે. ઉપરાંત તમારા મનની જે મનોકામના હોય તે પણ પૂર્ણ થાય છે. વળી આ વ્રત અષાઢ વદ અમાસ થી શરૂ કરવાનું, 10 દિવસ સુધી કરવાનું હોય છે અને ઓછામાં ઓછું 5 વર્ષ સુધી કરવું પડે છે. આમ વ્રત કરવાનો બધો વિધિ મહિમા જાણી લઈ રાણી પુષ્પાવતી પોતાના મહેલમાં આવ્યા. રાણીએ રાજાને આ વ્રતનું મહિમા કીધો, વ્રત કરવાનું કીધું. રાજા બોલ્યો, રાણી, આજે દિવાસાનો દિવસ છે. આપણા નગરની મોટાભાગની સ્ત્રીઓ દશામાનું વ્રત કરે તો ભલે કરે, હું આ વ્રત કરું. રાણી, તમારે આ વ્રતની શી જરૂર છે? તમારે કઈ વાતની કમી છે? આ તો વ્રત કરવા માટે તમે તૈયાર થયા છો. મારે કમી તો કઈ વાતની નથી મહારાજ, પણ મારા મનમાં એમ થયું કે આવું
વ્રત કોઈ નિયમ કરું રાણી પાસેથી, રાણી તમારે કોઈ વ્રત કરવાની જરૂર નથી. આમ કહી રાજા તો ચાલ્યા ગયા. પરંતુ રાજાના આવા નાસ્તિક વિચારો જોઈ રાણીને દુઃખ થયું. રાજા તો ચાલ્યા ગયા, પણ રાણીને આખો દિવસ ખાધું પીધું નહીં. ઝરૂખામાં બેઠા બેઠા દશામાનું સ્મરણ કર્યું અને રાજાના આવા વિચારથી, વર્તનથી દશામાં તો ભારે ગુસ્સે થયા. એને થયું કે બિચારી રાણી જ્યારે મારું વ્રત કરવું છે ત્યારે રાજા અભિમાનમાં આવી જઈને આડી જીભ વાળે છે. મારે રાજાને પણ બતાવવું પડશે દશામાં શું કરી શકે. આથી દશામાં ગુસ્સે થયા અને રાજાનું રાજ્ય ખેદાન મેદાન કરી નાખ્યું. પડોશી રાજા એમનો દુશ્મન બની ગયો, એમના રાજ્ય પર ચડી આવ્યો. રાજા પુષ્પવદન તેની સામે હારી ગયા. આથી રાજા પુષ્પવદન, રાણી પુષ્પાવતી પોતાના બંને કુંવરને લઈને ચારે જણા છાનામાના ચાલી નીકળ્યા છે. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા, રાજ્યનો બગીચો આવ્યો. થાકી ગયેલા રાજાને રાણીએ બંને કુંવરોને લઈ રાજ્યના બગીચામાં આરામ કરવા બેઠા છે. લીલાછમ બગીચામાં જેવા એમના પગલા પડ્યા કે તરત બધા મોટા ઝાડ ભડકે પડવા લાગ્યા. નાના છોડવા પણ તરત સુકાઈ ગયા. રાજા ને રાણી બંને સમજી ગયા કે માઠી દશામાંનું પરિણામ છે. આથી તરત બગીચામાંથી બહાર નીકળી ગયા. બગીચામાંથી બહાર નીકળતાની સાથે તેઓ ઝડપભેર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં તો થોડે દૂર ગયા ત્યારે રાણીની એક બેનપણી નું ગામ આવ્યું. બેનપણી મણિબદ્રિકા હતી. તેને ખાસ બેનપણી ને ત્યાં ભોજન મળશે, રહેવા ઉતારો મળશે, શાંતિથી થોડા દિવસ આરામ કરીશું એવું વિચારી પુષ્પાવતી રાણીએ પોતાની બેનપણીને સંદેશો મોકલ્યો. બેન, અમે તમારા રાજ્યમાં આવ્યા છીએ, થોડા દિવસ ઉતારો આપો અને ભોજનની ગોઠવણ કરી આપો તો આભાર માનીશું. સંદેશો સાંભળી તરત બેન બદ્રિકા સામે ઉતાવળે ઉત્તર આપ્યો કે તું ખરેખર છો બેન, મારે રોટલાની ભીખ માંગવા માટે છેક તારે ત્યાંથી આટલે બધે દૂર આવતા તને શરમ ના આવી? આ સાંભળી રાણી તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થયું. રાજાના તો રૂવાડા ઉભા થઈ ગયા. તરત રાણી ને રાજા બંને જણા પોતાના કુંવરને લઈને ત્યાંથી ચાલી ગયા. ચારે જણા આગળ ચાલતા જાય છે. ક્યાંય ખાવાનું મળતું નથી. ભૂખ અને તરસથી આકુળ અને વ્યાકુળ થઈ જાય છે. થાક તો કે મારું કામ. તરસને લીધે ચારે જણના ગળા સુકાય છે. ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક સામે સુંદર વાવ દેખાઈ. રાજી થયા. તેમને થયું કે આ વાવમાં ઉતરી આપણે પાણી પીશું, આપણી તરસ બુજાવીશું. આમ વિચાર કરતા તેઓ વાવ પાસે પહોંચ્યા. વાવમાં ઉતરવા જાય ત્યાં વાવના પગથિયા ખૂબ જ લીસ્સા બની ગયેલા. બંને રાજકુમારને આવો ખ્યાલ રહ્યો નહીં. ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યા. બંને રાજકુમાર લપસી પડે વાવના પાણીમાં. દશામાં તેમને લઈ લીધા. રાજા ને રાણી એક સાથે બંને રાજકુમાર ગુમાવ્યા. તેનાથી ભારે દુઃખી થયા. રાણી તો છાતી ફાટે એવું રુદન કરવા લાગી. પણ હવે શું થાય? રાજા રાણી બંને ભારે આઘાત લાગ્યો. કલ્પાંત કરતા કરતા ત્યાંથી આગળ વધ્યા છે. ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં રસ્તામાં રાજાના બેન અને બનેવીનું ગામ આવ્યું. બેનનું નામ ચારુસ્મિતા, બેન બનેવીનું નામ ચંપકસેન હતું. રાજા પુષ્પવદન એની બેન ઉપર ભારે હેત, ચારુમતીને એના ભાઈ ઉપર ખૂબ ભારે હેત હતું. વાર તહેવારે ભાઈ પોતાની બેનનું માન સન્માન જાળવતો, ભેટ સોગાતો આપતો. એટલે રાજાને એમ થયું કે મારા દુઃખનો આવા ભારે દિવસોમાં મારી બેન જરૂર મને આશરો આપશે, મદદ કરશે. આમ વિચારી ગામના પાદરે જે ગોવાળિયો હતો તેને મોકલ્યો છે. કહ્યું, ભાઈ, આ ગામમાં રાણી ને રાજાને તું ઓળખે છે? રાણીનું નામ શું? રાણી ચારુસ્મિતા બેન. તો એમને જોઈને સંદેશો આપજે કે તમારા ભાઈ ને ભાભી ભૂખના માર્યા તમારે ગામ આવ્યા છે. આપ કહો તો આપના રાજમહેલમાં પધારે.
સારું સારું કહીને ગોવાળ તો સંદેશો લઈને ઉપડ્યો છે. ગોવાળ પોતાને જશ મળશે એમ જાણી અને ચારુસ્મતી પાસે જઈ ઉભો રહ્યો. એના ભાઈનો કહેવડાવેલો સંદેશો એમને કઈ સંભળાવ્યો. બેન ગોવાળ પાસેથી પોતાના ભાઈનો સંદેશો સાંભળ્યો. સંદેશો સાંભળતા જ બેન ચારુસ્મતીએ થોડો બબડાટ કર્યો છે. પછી એક માટલી આપી, એમાં સુખડી ભરી, એના ઉપર ઢાંકણા ઉપર કોળિયું મૂક્યું અને ઉપર કપડું બાંધીને માટલી ગોવાળના હાથમાં આપી અને કહ્યું, ભાઈ આ માટલી તમે લઈ જાઓ, અમારા ભાઈ ભાભીને આપજો અને કહેજો કે આમાં તમારા માટે ખાવાનું છે, એ ખાજો અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો. ગોવાળ તો માટલી લઈ ઉપડ્યો છે. રાજા જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો છે. રાજાની પાસે આવી ચારુસ્મતીનો સંદેશો આપ્યો છે. તે રાજાએ તો માટલી સ્વીકારી, કારણ કે રાજા રાણીને ખૂબ ભૂખ લાગી હતી. બેનનો કહેવડાવેલો સંદેશો એનાથી જીરવાયો નહીં. મનમાં વિચાર કરે કે વાત ખરી છે, સગા સંબંધી તો ખરી પરીક્ષાઓ આવા દુઃખના સમયમાં થાય. કોણ કેટલામાં છે એની ત્યારે જ ખબર પડે છે. રાજા આમ વિચાર કરતો રહ્યો ત્યાં રાણી બોલી, જોયું ને, આજે આપણને આપણે દુઃખી થઈ ગયા છીએ, ત્યારે બેન નું હિત કેવું છે જોઈ લીધું ને. રાણી તો બધે સ્વાર્થનું સગપણ છે. કોઈ ભાઈ અને કોણ બેન. ગોવાળ તો માટલી આપીને ક્યારનો ચાલે ગયો. આમ નિરાશ થઈ રાજા રાણીએ થોડી વાર ચિંતા કરી. પછી રાણીએ કહ્યું, હવે આ બધી ચિંતા કરવી નકામી છે. હવે ભૂખ લાગી છે, માટલી જલ્દીથી ઉગાડો તો ખાધા ભેગા થઈ જઈએ. રાણી અને રાજાને ખૂબ ભૂખ લાગી હતી. રાજાએ માટલું ખોલ્યું તો કોડિયામાં મૂકેલો ચંદનનો હાર મરેલો સાપ થઈ ગયો હતો અને માટલીમાં જે સુખડીના બટકા ગોઠવ્યા હતા તે માટીના ઢીફા થઈ ગયા હતા. આ જોઈ રાજા બોલ્યો, રાણી મારી બેન આવું કદી કરે નહીં, મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ જો માતાજી રૂઠ્યા છે, મારો દેવ રૂઠ્યો છે. રાણીએ વાત કાપી નાખી. તરત જ કહ્યું, રાજાએ માટલી જેમ હતી તેમ ગોઠવી, ઉપર કપડું બાંધી અને એ જગ્યાએ પાદરે પીપળો હતો તેના નીચે ખાડો ખોદીને દાટી દીધી. રાજા ને રાણી ત્યાંથી ચાલી નીકળ્યા છે. આગળ જાય છે. બંને જણા ભૂખ્યા ડાંસ જેવા છે. કઈ ખાવાનું ગોઠવણ કરે ત્યાં ખાવાનું એમનાથી 4 ગૌ દૂર ચલ્યું જાય છે. હવે ખાવાનું ક્યાં મળશે, હવે શું થશે, એનો વિચાર કરતા કરતા થાક અને ભૂખના કારણે તેઓ પુષ્કળ થાકી ગયા છે. એક ઝાડની નીચે ઉભા રહી ચારે બાજુ નજર ફેરવે છે. તો એ બાજુમાં એક ખેડૂતની વાડી હતી. વાડીમાં સુંદર મોટા તરબૂચ થયા હતા. ખૂબ ભૂખ લાગી હતી એટલે રાજા અને રાણી બંને જણા તરબૂચ લેવા માટે વાડીમાં ગયા છે. વાડીમાં જઈને રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને ખૂબ ભૂખ લાગી છે, એકાદ તરબૂચ આપશો તો આપનો ખૂબ ઉપકાર થશે. બેન તરબૂચ તો જરૂર આપીશ, પણ અત્યારે રાત પડવા આવી છે. જો રાતે તરબૂચ ખાશો તો આખી રાત ઓડકાર આવશે, માટે અહીં ખાટલો ઢાળી આપ્યું છું. રાત સુઈ રહો, સવારે ઉઠીને તરબૂચ ખાજો. ભલે એમ કહીને રાજા ને રાણી ખાટલા ઉપર બેઠા. બંને જણા એક એક ખાટલો ખેડૂતે ઢાળી આપ્યો તો બંને જણા તરબૂચ વેલામાંથી તોડી ખેડૂતને આપ્યું. રાત્રે પાણી પી પોતાની તરસ છુપાવી અને ઓશિકા પાસે એક એક તરબૂચ રાખીને સૂઈ ગયા. હવે જ્યારે ભાગ્ય ફરી જાય ત્યારે બધું ફરી જાય છે. બન્યું એવું કે રાજાના રાજ્યમાં 2 રાજકુમારો શિકાર કરવા માટે નીકળ્યા હતા. જંગલમાં શિકાર કરતા કરતા રસ્તો ભૂલી ગયા. સાંજ પડી ગઈ તોય પાછા આવ્યા નહીં. આથી રાજાએ પોતાના કુંવરોની ચિંતા થઈને સિપાહી બોલાવ્યા અને ચારે તરફ દિશામાં ઘોડેસવાર સિપાહીઓ રાજકુમારોને શોધવા માટે નીકળ્યા. એમાં 2 ઘોડેસવાર તરબૂચની વાડી પાસેથી ઘોડા દોડાવતા દોડાવતા પહોંચ્યા. વાડીમાં નજર નાખી તો રાજા અને રાણી સુતેલા જોયા. એમના ખાટલા પાસે એક તરબૂચ
એક એક તરબૂચ પડેલું જોયું અને એમાં ગુમ થયેલા રાજકુમારના લોહી નીકળતા તેમને માથા દેખાયા. આથી બંને સિપાહીઓએ માની લીધું કે બંને જણાએ જ અમારા રાજકુમારોને મારી નાખ્યા છે. એમના માથા એમની પાસે રાખ્યા છે. જુઓ ને, હજી તો હમણાં જ રાજકુમારોને મારી નાખ્યા છે, કારણ કે એમના માથામાંથી હજુ તાજું લોહી વહે છે. આ જોઈ બંને સિપાહીઓ તરત જ પાછા વળી ગયા. જઈને રાજાને સંદેશો આપ્યો. રાજાએ તો તરત જ કાંઈ પણ જોયા વિના બંનેને પકડી લાવી જેલમાં નાખી દેવાનો હુકમ કર્યો. સિપાહીઓ તો તરત જ દોડ્યા. જઈને રાજાને રાણીને કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર પકડી લાવ્યા ને જેલમાં નાખી દીધા છે. જેલમાં રાજા ને રાણી ચિંતા કરતા બેઠા છે, વિચાર કરે છે આ બધું શું થઈ રહ્યું છે. આવા દુઃખમાં 1 વર્ષ પૂરું થયું. દિવાસાનો દિવસ આવ્યો. રાણી પુષ્પાવતીને તરત જ ખ્યાલ આવ્યો કે મારે દશામાનું વ્રત કરવું હતું અને રાજાએ મને દશામાનું વ્રત કરવાની ના પાડી. એનું આ પરિણામ છે. એને કારણે દશામાનો કોપ આપણા ઉપર ઉતર્યો છે. અમારા ઉપર આ બધું સંકટ આવ્યું પડ્યું છે. આમ વિચારી રાણીએ પેલા જેલના જે રક્ષક હતા એમને કીધું કે ભાઈ, આજે દિવાસાનો દિવસ છે ને મારે દશામાનું વ્રત કરવું છે. જો મને અહીં જેલમાં વ્રત કરવા દેશો તો આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. પેલા જેલના રક્ષક દયાળુ હતા. એમણે આ ધર્મનું કામ હતું એટલે હા પાડી. જે કઈ ચીજ વસ્તુ જોઈતી હતી તે લાવી આપી. સવારમાં જ રાણીએ જેલમાં ઠંડા પાણીથી સ્નાન કર્યું. સવા શેરનો શીરો કર્યો. 10 હાથનો દોરો લીધો. ગાંઠ વાળી એના પર કંકુ ચોખા છાટ્યા પછી દશામાનું સ્મરણ કરી કળશની વિધિપૂર્વક સ્થાપના કરી. ગાંઠ વાળેલો દોરો હતો, કળશના કંઠ ઉપર બાંધી દીધો. રાણી પુષ્પાવતીએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી કળશનું પૂજન કર્યું અને વિધિ અને નામ સ્મરણ કર્યા પછી જે પ્રસાદ હતો તે ખાધો અને આખો દિવસ દશામાનું સ્મરણ કર્યું છે. રાત્રે કંઈ પણ ખાધા વગર આખો દિવસ નકરોડો ઉપવાસ કરી રાત્રે દશામાનું નામ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ. રાણીનું આવું આકરું વ્રત જોઈ નગરના રાજાને દશામાં રાત્રે સપનામાં આવ્યા છે. રાજાને કહ્યું, તે જે સ્ત્રી અને પુરુષને કેદખાનામાં નાખ્યા છે એમણે તારા રાજકુમારને મારી નાખ્યા નથી, અને હા, તારા રાજકુમાર તો જીવે છે અને કાલે સવારે પાછા આવશે. શિકાર કરવામાં તેઓ માર્ગ ભૂલ્યા છે. એમના મસ્તક જોયા, એ માયાવી મસ્તક હતા. વાસ્તવમાં એ તરબૂચ છે, એટલે તું ચિંતા કરીશ નહીં. મારી વાત કેવી રીતે સાચી માનવી? તમારા ખોવાયેલા બંને રાજકુમાર જો સવારે વહેલા પાછા આવી જાય તો મારી વાત સાચી માનવી. આમ કહી માતાજી તો સ્વપ્નમાં લઈ વિદાય થયા અને રાજાની આંખ ઉઘડી. રાજા વિચાર કરે છે કે આ શું? સિપાહીને રાજકુમારો ના જે 2 માથા દેખાયા હતા એ શું ખરેખર માયાવી હશે? મારા રાજકુમાર શું જીવતા હશે? આમ ને આમ વિચાર કરતા કરતા સવાર પડી ગયેલી. ઊંઘ તો આવતી નથી. રાજા પથારીમાંથી ઉઠી દાંતણ લઈ ઝરૂખામાં આવ્યા. ત્યાં જોવે છે તો દૂરથી 2 ઘોડેસવાર અને એની પાછળ 3-4 માણસો ઘોડા ઉપર આવતા જોયા. દૂરથી જોતા જ રાજાને લાગ્યું કે નક્કી અમારા રાજકુમારો છે. થોડી વારમાં બંને નજીક આવ્યા અને રાજમહેલમાં દાખલ થયા. રાજા તો રાજી થઈ ગયા. થોડીક વારમાં આખા મહેલમાં ને પછી આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજકુમારો ના માથા કોઈએ કાપ્યા નહોતા, પરંતુ રાજકુમારો તો સાજા નરવા પાછા આવી ગયા છે. રાજમહેલમાં ને આખા નગરમાં આનંદ છવાઈ ગયો. તરત રાજાએ 2 સિપાહીઓને બોલાવ્યા. હુકમ કર્યો કે પેલા 2 સ્ત્રી પુરુષને કેદખાનામાં પૂર્યા છે, એમને સન્માનપૂર્વક છૂટા કરો. તેઓ કોણ છે એ જાણો.
મહારાજ, એ સનકાવતી નગરીના રાજા અને રાણી છે, એમનો કોઈ અપરાધ નથી, એમને વેલી તરીકે મુક્ત કરી સન્માનપૂર્વક મારી પાસે લાવ. રાજા પુષ્પવદન રાણી પુષ્પાવતીને કેદખાનામાંથી છોડી મૂક્યા. સન્માનપૂર્વક નગરના રાજા પાસે લાવ્યા છે. રાજાએ બંને જણાની માફી માંગી, એમને સારી એવી ભેટ સોગાદ આપી સન્માનપૂર્વક વિદાય કર્યા છે. હવે શું કરવું? રાજા પુષ્પવદન ને રાણી પુષ્પાવતી ચાલતા ચાલતા રવાના થયા છે. વ્રત શરૂ કર્યું છે એટલે હવે પોતાના દુઃખના દિવસો સુધરી રહ્યા છે. વિચાર કરી તેઓ પાછા વળવા લાગ્યા. ધીમે ધીમે તેઓ પોતાના રાજ્યની તરફ આવવા લાગ્યા છે. ચાલતા ચાલતા બેન ચારુસ્મતીના નગર આવ્યું. આ ગામમાં તેઓ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા છે. રાજાને વિચાર આવ્યો છે કે આપણે જતી વખતે આ ઝાડ નીચે માટલી દાટી હતી, લાવો આપણે કાઢીને જોઈએ. હવે સ્તુતિ છે. રાજાએ પોતાનો વિચાર કરી રાણીને જણાવ્યું. રાજા રાણીએ ભેગા મળી જમીનમાંથી માટલી ખોદી, માટલી કાઢીને કોડિયાની ઉપર કપડું છોડીને જોયું તો જે મરેલો સાપ હતો તે હવે ચંદન હાર દેખાયો. માટલીની અંદર જે માટીના ડેપા હતા તેમને તાજી બનાવેલી સુખડી દેખાઈ. આ જોઈને રાજાએ અને રાણીએ કહ્યું કે રાણી, જુઓ તો ખરા, આપણને જે અગાઉ માટીના ડેફા હતા અને જે મરેલો સાપ દેખાયો હતો તે આજે શું છે? તરત જ રાણીએ માટલીમાં નજર નાખી. તેમને તાજી બનાવેલી સુખડી, કોડિયામાં સોનાનો ચંદન હાર આ જોયો. રાણીએ જવાબ આપ્યો કે રાજાજી, હવે આપણને નથી લાગતું કે આપણી દશા હવે સુધરવા માંડી છે અને દશામાના વ્રતની કંઈક સાલ અવગણના કરી હતી, તેનાથી આપણે આવી દશા થઈ હતી. આ વર્ષે આપે મને આ વ્રત કરવા દીધું એટલે હવે આપણી દશા સુધરી જ. આમ કહી તેઓ સુખડી ખાધી, ચંદન પોતાના ગળામાં પહેર્યો, આગળ ચાલવા લાગ્યા. જંગલમાં ચાલતા ચાલતા આગળ જાય છે ત્યાં દશામાં એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને સામા મળ્યા છે. તેમની આંગળીએ બે રાજકુમાર હતા. તે રાજા અને રાણી આગળ ઉભા રાખીને, ઓ પ્રવાસીઓ, આ બે રૂપાળા રાજકુમાર છોકરાઓ જંગલમાંથી મળ્યા છે, તેમને લઈ જાઓ. કોઈના ના હોય તો તેમને આપી દેજો. આમ રાજા ને રાણીએ છોકરાઓને આંગળી પકડ્યાની સામે જોયું તો ઓળખી ગયા કે અરે, આ તો આપણા રાજકુમારો છે. પેલી વાવમાં પાણી પીતા લપસી પડ્યા હતા. રાજા અને રાણી બંને રાજકુમારોને છાતી ચરસા ચાપ્યા છે. પોતાની સાથે લઈ સનકાવતી નગરીની તરફ આગળ વધ્યા છે. પોતાની બેનપણીનું ગામ આવ્યું. તેમના ઘેર મળવા ગયા ત્યારે હસી હસીને આવકાર આપ્યો. એક દિવસ વધુ રોકાઈ જવાનો આગ્રહ કર્યો ત્યારે પુષ્પાવતીએ કહ્યું, બેન, જ્યારે અમારી ખરી જરૂર હતી ત્યારે તે અમારી મદદ અને તારા આશ્રયની અમને જરૂર હતી ત્યારે તે જાકારો આપ્યો. હવે આજે શા માટે આગ્રહ કરે છે? આમ કહી રાજા ને રાણી પોતાના નગર તરફ ફરી ચાલવા લાગ્યા છે. નગરમાં દાખલ થતા રાજ્યનો બગીચો આવ્યો. રાજા ને રાણી ને બંને કુંવરો બગીચામાં દાખલ થયા તો સુકાઈ ગયેલા બગીચો લીલોછમ બની ગયો. માળીએ પોતાના રાજાને જોતા જ રાજી થઈ ગયા. એકદમ દોડતા દોડતા પ્રધાનજી પાસે પહોંચી ગયા. પ્રધાનજી, કેમ આપણા જૂના રાજાને આવી પહોંચ્યા છે? આપણા નગરના બગીચામાં છે. રાજાને કહે છે કે તેઓ ત્યાં જ તૈયાર રહે, હમણાં સિપાહીઓને ચડાવીને બળવો કરાવું છું. આમ પ્રધાનજીએ માળીને વિદાય કરી લીધો. સિપાહીઓ ચડાવીને બળવો કરાવ્યો. બળવાને પડોશી રાજા દબાવી શક્યો નહીં. આ નગરના મૂળ રાજા પુષ્પવદને બળવાને આગેવાની લઈ પડોશી રાજાને હરાવ્યો અને રાજા પુષ્પવદને રાજ્ય પાછું સોંપીને ચાલી ગયો. રાજા પુષ્પવદને વિધિપૂર્વક પોતાનું રાજ્ય સંભાળી લીધું અને દશામાની કૃપા થઈ ત્યારે રાજા પુષ્પવદને પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને સુખી થયો. આમ રાજા અને રાણી 5 વર્ષ સુધી આ ઉજવણું કર્યું છે. રાણી હોવાથી તેમણે સોનાની સાંઢણી કરાવી અને રાજ્યના વિદ્વાન પંડિતોને દાનમાં આપી. રાણી પુષ્પાવતીને જે દશામાં ફળ્યા તેમ સૌને ફળજો અને કથા સાંભળનારને, કથા કહેનારને માં દશામાં સુખ સમૃદ્ધિ આપે અને સૌનું ભલું કરે એવી
માતાજીને પ્રાર્થના સર્વ માંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલ શ્રી દશામાત કી જય. બંધ કર. બંધ કરું. આવા ગાતા ગાવાનું નહીં. રાજુ ગાય પછી બંધ કરું.